વંથલીમાં પીજીવીસીએલના થાંભલા પાસે શોર્ટ સર્કિટ થતા વીજ શોક લાગતા એક બળદનું મોત નીપજ્યું છે, જ્યારે પશુપાલક ઈજાગ્રસ્ત થયા છે. વંથલીના સ્મશાન રોડ નજીકના વિસ્તારમાં આવેલ પીજીવીસીએલના વીજ થાંભલા પાસે વરસાદી પાણી ભરાયેલા ખાડામાં કરંટ પ્રસરી જતા એક બળદનું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા જતા પશુપાલક અંજુમ હમીદ મુલ્લા વીજ શોક લાગવાથી ઈજાગ્રસ્ત બન્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વંથલીના રહેવાસી અંજુમ હમીદ મુલ્લા પોતાની વાડીમાંથી 2 બળદ લઈને બીજી વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્મશાન નજીકના રસ્તા પર આવેલ પીજીવીસીએલના વીજ થાંભલા પાસેથી પસાર થતા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં કરંટ લાગવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જેના કારણે એક બળદને વીજ શોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા બળદને બચાવવાનો પ્રયાસ કરતા અંજુમભાઈને પણ વીજ શોક લાગ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર વંથલી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જોકે અન્ય એક બળદનો બચાવ કરવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતા પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત વંથલી પોલીસે પણ સ્થળ પર પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. વરસાદ દરમિયાન વીજ થાંભલા પાસે કરંટ કેવી રીતે પ્રસરી ગયો અને આ ઘટનામાં જવાબદારી કોની બને છે તે અંગે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પોલીસ તેમજ સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મારા કાકાનો છોકરો વાડીએથી બળદગાડું લઈને આવતો હતો શમશાનવાળા રોડે, તો એને બધું લઈને આવતો હતો ઘરે, તો એને શોટ લાગ્યો, બળદ મરી ગયો અને એ ભાઈને વંથલી હોસ્પિટલમાં લઈ ગયા સિવિલમાં. ત્યાંથી એને જૂનાગઢ લઈ ગયા છે. ત્યાં પાણીનો ખાડો ભર્યો હતો અને ત્યાં થાંભલો હતો, એમાંથી બળદ મરી ગયો. બળદને ખેંચવા ગયો તો ભાઈને શોટ લાગ્યું અમારા કાકાના છોકરાને, ને એને વંથલી સિવિલમાં લઈ ગયા. ત્યાંથી જૂનાગઢ સિવિલમાં લઈ ગયા છે. જે બી વાળા આવ્યા હતા લખીને વયા ગયા છે. પછી ઓલીવાડીએ જતો હતો, રબારીવાળની આગળ પૂગ્યો. શમશાન રોડ ઉપર કબ્રસ્તાનનો રસ્તો છે, જાહેર રસ્તો છે, માલઢોર એટલા નીકળે છે. તો આ તો ચાલો આ બળદ માથે બન્યું છે, કદાચ કોઈ માણસ ઉપર બન્યું હોય તો આનો જવાબદાર કોણ?